આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. અચ્છા, તો તમે એકલા રહ્યો છો એમ ને? હું ને મારા મમ્મી. બરાબર. ભાઈ નથી? ભાઈઓ છે એ બધા અલગ જ છે. અમે બધા એટલે ત્રણ ભાઈઓ છે. એમાં હું નાનો છું. જમીનનો ભાગ પડી ગયો બધાનો? હા, જમીન બધા એના ખાતે જ છે. બરાબર. જો 3 ભાઈઓ છે અને 4 બહેનો. બધાથી નાનો હું છું. હા. હા. અને જમીનનો ભાગ પડી ગયો હવાનો ખાતે જ છે. બરાબર. ઘરવાળી ગુજરી ગઈ કેટલો ટાઈમ? એનો આ 4થું વર્ષ હાલે છે. 4થું વર્ષ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા. મારું સાહેબ બોલો છો ને? હા, બોલું છું. કે હું અમરનગર થી બોલું છું. વડિયાની બાજુ અમરનગર આવે ને? હા. અહીંયાથી બોલું. શૈલેષભાઈ નામ છે. કે આપણે લગ્ન માટે વિડીયો મૂકો હતો. વિડીયો મેળવો છે આપણે? હા. મેળવી દે, એમાં હું છું. હા. બરાબર. હા. કોના માટે છે? મારા માટે. હા. ચાલુ રાખો. હા. બોલો તો, તમારું નામ બોલો તો. મારું નામ શૈલેષભાઈ શંભુભાઈ વાડદોરિયા. એક જ મિનિટ હો. હા. શૈલેષભાઈ. હા. હા, રહેવાનું ક્યાં તમારું? મારું રહેવાનું અમરનગર, વડિયાની બાજુમાં. અમરનગર. હા, વડિયા. બરાબર ને? હા. કામ શું કરો છો? કામ ખેતી કામ કરું છું અને ફ્રી હોય તો હીરામાં જાઉં છું. ખેતી કેટલી છે ખેતી તમારી? મારે ખેતી 10 વીઘા. 10 વીઘા. બરાબર. કેટલી ઉપજ આવે છે? ઉપર 3.5-4 લાખની આવે. તો સારી કહેવાય. હા. બરાબર. હીરામાં કેટલું કામ કરો? હીરામાં જો ફ્રી હોય ને, ઉનાળામાં ફ્રી હોય. ચોમાસામાં તો ખેતી કામ હોય એટલે ફ્રી ન હોય. ઉનાળામાં 3-4 મહિના 5 મહિના ફ્રી હોય ને. એમાંથી કેટલું મળે? એટલે મહિને 5-6 હજાર એમાં કામ કરવું. બરાબર. હા. પરિવારમાં કોણ ખરે? પરિવારમાં એક મારા મમ્મી છે. હા. અને મારા લગ્ન થઈ ગયેલા હતા. મમ્મી છે એમ ને? 2 માં દીકરો છો? હા, મારો દીકરો અત્યારે 2 છે અને છોકરી છોકરો છે મારે. લગ્ન થઈ ગયા હતા મારા એમને. એક છોકરી ને એક છોકરો? હા. અગાઉ લગ્ન થયા હતા એમ ને? હા, લગ્ન થઈ ગયા હતા. 4 વર્ષ ત્યાં ઘરના ઓફ થઈ ગયા છે. એને કિડનીની બીમારી હતી. હા, 6-7 વર્ષ મેં દવા કરી ને પછી એ ઓફ થઈ ગયા. 4 વર્ષ થઈ ગયા. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? મારી 50 વર્ષ. 50 વર્ષ થઈ ગયા છે એમ ને? હા.
તો બાળકો તો એના લગ્ન થઈ ગયા છે કે બાકી છે? એ બાકી છે, છોકરા નાના છે ને, લગ્ન જ મોડા થયા હતા. અચ્છા, તમારા લગ્ન જ પેલા મોડા થયા હતા? હા, એટલે છોકરી મોટી છે, છોકરી 12મું ભણે છે હા, ને છોકરો 10મું ભણે છે. બરાબર બરાબર છે. એ બે હોસ્ટેલમાં ભણે છે બહાર. અચ્છા, તો તમે એકલા રહ્યો છો એમ ને? હું ને મારા મમ્મી. બરાબર, ભાઈ નથી? ભાઈઓ છે એ બધા અલગ જ છે, એમાં બધા ઓલા ત્રણ ભાઈઓ છે, એમાં હું નાનો છું. જમીનનો ભાગ પડી ગયો બધાનો? હા, જમીન બધાના ખાતે જ છે. બરાબર. જો 3 ભાઈઓ છે અને 4 બહેનો, બધાથી નાનો હું છું. હા. હા, અને જમીનનો ભાગ પડી ગયો હવાનો ખાતે જ છે. બરાબર. ઘરવાળી ગુજરી ગઈને કેટલો ટાઈમ? એનો આ 4થું વર્ષ હાલે છે. 4થું વર્ષ. તો 4 વર્ષ નો કાંઈ મહેનત કરી ગઈ? મહેનત તો કરી પણ કે હવે મેળ તો આવવો જોઈએ ને. નથી મેળ આવતો? નહીં. આપણે ધામેચા સાહેબના આમાં મૂક્યો છે વિડીયો. હે? હા, એનું લગભગ 6-7 મહિના થઈ જાય છે. હે? હા, સાચી વાત. અને તમારે અમે ટ્રાય કરતો હોય પણ હવે આમાં ક્યાંક ફોન ઉપડે ન ઉપડે ને વ્યસ્ત આવતો હોય ને. હા, એ તો મારો તો માણસો જાજા હોય ને અમે એકલા હોય એવું હોય એટલે. એટલે જ ને હું તમારે અમે ટ્રાય બહુ કરી છે. હે? આ સંજોગ ભેગા થઈ ગયા એટલે ઉપડી ગયો ફોન. કામ થઈ ગયું ને? હા. સાચી વાત. હા, વિડીયો હું જોતો હોય, તમારે જોતો હોય અને ધામેચા સાહેબને જોતો હોય, હિતેશભાઈ. હા, હિતેશભાઈ. વાહ. હા, હિતેશભાઈ એમ તો ઘણી આયરા કોન્ફરન્સમાં વાત કરાવી. હે? અને એમાં હું અનુકૂળ ન આવતું એટલે પછી કઈ આગળ ન વધે ને. હા, એ તો બધાને એકાબીજાને ગમતું હોય તો જ આગળ વધે. હા. કોન્ફરન્સમાં એમ તો વાત કરાવતા હોય મને, પણ હવે એકાબીજાના મન ન માને એટલે પછી આગળ કઈ વધે નહીં. હા, બરાબર. હા, એ તો એવું થાય. હા. અને આપણે જો 4 રૂમ છે. હે? એ સ્વતંત્ર, હૈયારું કાંઈ કોઈ નહીં નહીં. બરાબર. હા, એ આપણે આ સ્વતંત્ર જ છે. સારું. વાહન છે? 2 વ્હીલ ગાડી 2 છે ને એક મિની ટ્રેક્ટર છે નાનું. હે? હા, 2 વ્હીલ 2 છે. હા. અને આપણે ખેતી માટે નાનું ટ્રેક્ટર છે. બરાબર. હા. કાંઈ વાંધો નહીં, આપણે મેળવી દેવા યુટ્યુબમાં. બરાબર ને? હા. એટલે તમારા એક વિડીયો મેં ઓલું જોયું હતું, એક જેતપુરનું પાત્ર હતું. હવે એને નથી લગ્ન કરવા. રેશમા બેન કરીને હતું. રેશમાબેન ના પાડી દીધી એને. હા, એ પરમાર, રેશમા બેન પરમાર, 9 વર્ષનો છોકરો હતો કઈક. હા. એ આપણે ઓલા વંદના બેન કઈક રેકોર્ડિંગ એનું સાંભળ્યું હતું. હા, વંદનાબેન વાત કરી પણ એ બેન બીમાર પડી ગયા પછી એને ના પાડી. એવું છે? હા, વંદના બેન કઈક બ્રાહ્મણ હતા ને? હા, બ્રાહ્મણ હતા. આ જવાબદારી બધી એને લીધી હતી ને? હા. ભલે એવું કઈ પાત્ર હોય તો કોન્ટેક્ટ કરાવીજો. હા, કાંઈ વાંધો નહીં. ભલે. હવે આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો